જંગી આર્થિક દેવાના બોજ તળે ચલાવાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ કે જેને લઈ અનેક ફરિયાદો હવે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લોકો આ એમટીએસ બસ અને બસના સંચાલકોથી ત્રાહિમામ પોકારી ગયા છે। એમટીએસના કથળતા જતા તંત્રથી લોકો પહેલેથી જ પરેશાન છે। તો એપ્રિલ 2024 થી લઈ જાન્યુઆરી 2025 એટલે 10 મહિનાની અંદર ડ્રાઈવર સ્ટોપેજ પર બસ ઊભી ન રાખતા હોવાની 2620 ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે। તો આ સિવાય ડ્રાઈવર અને કંડક્ટરનું યોગ્ય વર્તન નથી, એટલે કે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપવામાં આવતો, તે પ્રકારની 455 ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી છે। આ સિવાય ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતા હોય કે પછી ડ્રાઈવર દ્વારા નાના મોટા એક્સિડન્ટ પણ કરી દેવામાં આવતા હોય છે અને બેફામ જે બસ ચલાવવામાં આવતી હોય તેની તો અનેક ઘટના પ્રકાશમાં આવતી જ હોય છે।